ઓકે, આજે આપણે યુવી સ્પેક્ટ્રોસ્કોપીની અંદર એક્ઝામ્પલની ડિસ્કશન કરીશું. યુવી સ્પેક્ટ્રોસ્કોપીની અંદર 3 પ્રકારની સિસ્ટમનો અભ્યાસ કરવાનો છે. એક ડાઇન્ટ, એક ઇનોન અને એક છે બેન્ઝોઇલ સિસ્ટમ. તો આ ત્રણેય સિસ્ટમ પૈકી ફર્સ્ટ આપણે ડાઇન્ટ પ્રણાલીના એક્ઝામ્પલની ડિસ્કશન કરવાની છે. એ પહેલા જે ફિશર અને વુડવર્ડ જે સાયન્ટિસ્ટે જે રૂલ્સ બનાવ્યા છે એ રૂલ્સ વિશે આપણે ડિસ્કશન કરીશું. ઓલરેડી તમે ભણી ગયા હશો કે કોઈ પણ મોલિક્યુલનું યુવી જે એની જે વેલ્યુ છે એ યુવી વેલ્યુ કોના આધારે મળતી હશે, કઈ કઈ ઇફેક્ટના આધારે મળતી હોય છે, ઓલરેડી તમને અભ્યાસ થઈ ગયો છે. અહીંયા આપણે ફક્ત વેલ્યુ જ મૂકીને એને જે ટોટલ જે યુવી સ્પેક્ટ્રમ કે વેલ્યુ છે એ અહીંયા શોધવાની છે. અલગ અલગ વેલ્યુ, અલગ અલગ બેઝ વેલ્યુ અહીંયા આપણે શોધીશું. એ અલગ અલગ બેઝ વેલ્યુ કઈ રીતે નક્કી થાય છે, એના માપદંડ હોય છે, કઈ રીતે નક્કી થાય છે. તો વુડવર્ડ અને ફિશર કોન્સેપ્ટ અનુસાર એ અહીંયા આપણે એનો અભ્યાસ કરીશું. સૌપ્રથમ ડાઇમ પ્રણાલીની અંદર. તો ડાઇમ પ્રણાલી આપણને ખ્યાલ છે, પ્રણાલી બે પ્રકારની આવે છે. ડાઇમ પ્રણાલી એક આવે છે કોન્સ્ટન્ટ યાની કે સતત ડાઇમ પ્રણાલી, બીજી આવે છે કોન્જ્યુગેટ ડાઇમ પ્રણાલી. કોન્જ્યુગેટ ડાઇમ પ્રણાલી કે જ્યાં આગળ અલ્ટરનેટ ડબલ બોન્ડ સિંગલ બોન્ડ આવેલા હોય છે, જસ્ટ લાઈક આ ડબલ બોન્ડ સિંગલ બોન્ડ ડબલ બોન્ડ. તો આ જે સિસ્ટમ છે એને આપણે કોન્જ્યુગેટ સિસ્ટમ કહીશું. અને કોન્સ્ટન્ટ ડાઇમ પ્રણાલી યાની કે સતત, યાની કે ડાઇન ઇન એટલે કે ડબલ બોન્ડ. ઇન કોને કહીએ છીએ? ડબલ બોન્ડ ને. ક્લિયર? ઓકે. અને ડાઇન એટલે બે ઇન એટલે બે ડબલ બોન્ડ આવેલા હોય એવી પ્રણાલી, યાની કે આ રહી બે ડબલ બોન્ડ વાળી સિસ્ટમ. તો આ જે સિસ્ટમ છે કોન્સ્ટન્ટ ડાઇમ પ્રણાલી કહીશું આપણે. અને આ જે ડાઇમ પ્રણાલી છે એને આપણે શું કહીશું? કોન્જ્યુગેટ ડાઇમ પ્રણાલી કહીશું. ઓકે, જનરલી મેજર કેસમાં આપણે કોન્જ્યુગેટ ડાઇમ પ્રણાલીનો જ અભ્યાસ કરવાનો છે અહીંયા આપણે. તો કોન્જ્યુગેટ ડાઇમ પ્રણાલીની અંદર હવે એની અંદર બે પેટા વિભાગ પડે છે. કોન્જ્યુગેટ ડાઇમની અંદર જનરલી એરોમેટિક મીન્સ સાયક્લિક અને અસાયક્લિક. અસાયક્લિક એટલે કે જેને આપણે બિનચક્રીય મુક્ત શૃંખલા કહીએ છીએ. સાયક્લિક એટલે જસ્ટ આ રીતે જે રિંગ આવે છે, રિંગની અંદર જે કોન્જ્યુગેટ સિસ્ટમ આવેલી હોય એનો અભ્યાસ કરવાનો હોય છે. તો પહેલા આપણે સાયક્લિકની અંદર જોઈ લઈએ. સાયક્લિકની અંદર પણ બે ભાગ પડે છે. હોમોએન્યુલર જેને સિસોઇડ કહેવામાં આવે છે, અને હેટ્રોએન્યુલર જેને ટ્રાન્સોઇડ કહેવામાં આવે છે. એકચ્યુઅલી હોમોએન્યુલર અને હેટ્રોએન્યુલર એક પ્રકારનું સાયક્લિક સિસ્ટમની અંદર જ આવેલી કોન્જ્યુગેટ સિસ્ટમ છે, પણ કઈ રીતે અલગ નામકરણ કરવામાં આવે છે. તો જનરલી તમે અહીંયા જોઈ શકો છો તો આ એક એરોમેટિક સિસ્ટમ છે, સાયક્લિક સિસ્ટમ છે. તેમાં ડબલ બોન્ડ, સિંગલ બોન્ડ, ડબલ બોન્ડ. તો અહીંયા કોન્જ્યુગેટ સિસ્ટમ છે અને આ કોન્જ્યુગેટ સિસ્ટમ એક જ રિંગમાં આવેલી છે. ફક્ત એક જ રિંગમાં આવેલી છે. અને એક જ રિંગમાં આવેલી હોવાને કારણે એને આપણે શબ્દ શું વાપરીશું? હોમોએન્યુલર. ક્લિયર થઈ ગઈ વસ્તુ? ઓકે. અથવા તો હું એવું કહી શકું છું, તમે જોઈ શકો છો અને સિસ પણ તમે શબ્દ વાપરી શકો છો. સિસ અહીંયા જોઈ શકો છો, સિસોઇડ, સિસ. ક્લિયર દેખાય છે? સિસ. ઓકે, यानी कि डबल बॉन्ड, सिंगल बॉन्ड, डबल बॉन्ड. यानी कि આ બંને ડબલ બોન્ડ બંધની એક જ બાજુ આવેલા છે, એટલે એને શું કહીશું? આપણે સિસોઇડ કહીશું. ક્લિયર? જેને આપણે હોમોએન્યુલર પણ કહીશું. તમે બે રીતે યાદ રાખી શકો છો કે જ્યારે કોન્જ્યુગેટ સિસ્ટમના બંને ડબલ બોન્ડ એક જ રિંગમાં આવેલા હશે ત્યારે આપણે એને હોમોએન્યુલર કહીશું. અને હોમોએન્યુલરની બેઝ વેલ્યુ છે 253 નેનોમીટર. ક્લિયર? ઓકે. હોમોએન્યુલરને સિસોઇડ કહેવામાં આવે છે. સિસ યાની કે બંને ડબલ બોન્ડ યાની કે ડબલ બોન્ડ, સિંગલ બોન્ડ, ડબલ બોન્ડ. એટલે કોન્જ્યુગેટ સિસ્ટમ તો ખરી જ. ઓકે. અને બંને ડબલ બોન્ડ જોઈ શકો છો બંધની એક જ બાજુ આવેલા છે, એટલે આપણે શું કહીશું? સિસોઇડ કહેવાયશું. ઓકે. જસ્ટ રીતે તમે આ પણ તમે એક સિસ્ટમ જોઈ શકો છો. એક્ઝામ્પલ એમાં જોઈ શકો છો, આમાં તો કોઈ છે નહીં, પણ આમાં જો ડબલ બોન્ડ,
સિંગલ બોન્ડ ડબલ બોન્ડ, યાની કે કોન્જ્યુગેટ સિસ્ટમ હોવી જરૂરી છે. કોન્જ્યુગેટ સિસ્ટમ છે તો ત્યાં આગળ તમે જોવાનો ટ્રાય કરો કે હોમો એન્યુલર છે કે હેટ્રો એન્યુલર. ઓકે, હોમો એન્યુલર એટલે કે બંને ડબલ બોન્ડ એક જ રિંગમાં આવેલા હશે, જેને સિસોઇડ કહેવામાં આવે. સિસ એટલે કે બંને ડબલ બોન્ડ બંધની એક જ બાજુ આવેલા છે. એવી રીતે તમે અહીંયા જોઈ શકો છો ડબલ બોન્ડ, સિંગલ બોન્ડ, ડબલ બોન્ડ, યાની કે કોન્જ્યુગેટ સિસ્ટમ તો ખરી. ઓકે ડન. હવે બંને કોન્જ્યુગેટ ડબલ બોન્ડ જોઈ શકો છો બંધની એક જ બાજુ આવેલા છે, જેને આપણે શું કહીશું સિસઓઇડ. ક્લિયર થઈ ગઈ વસ્તુ? ઓકે. હવે એનો બીજો ભાગ છે કોન્જ્યુગેટ સિસ્ટમનો સાયક્લિકની અંદર. સાયક્લિકની અંદર કોન્જ્યુગેટ સિસ્ટમ બીજી કઈ રીતે આવે છે? હેટ્રો એન્યુલર તરીકે હોય છે, જેને ટ્રાન્સોઇડ કહેવામાં આવે છે. તો ટ્રાન્સોઇડ એટલે કે ટ્રાન્સપોઝિશન આપણે જનરલી, અને જનરલી ટ્રાન્સપોઝિશન ક્યારે હોય છે કે જ્યારે એ અલગ અલગ રિંગમાં આવેલા હશે, જેને આપણે હેટ્રો એન્યુલર કહીશું. જસ્ટ લાઈક તમે જો આ એક સિસ્ટમ છે, તો પેલા એ જોઈએ શું અંદર કોન્જ્યુગેટ સિસ્ટમ આવેલી છે. ઓકે, ચલો ચેક કરીએ. ડબલ બોન્ડ, સિંગલ બોન્ડ, ડબલ બોન્ડ. તો આ શું થઈ ગઈ? હેટ્રો એન્યુઅલ થઈ ગયું. ઓકે, તો હેટ્રો એન્યુઅલમાં પેલા આપણે અહીંયા ચેક કરીએ. ડબલ બોન્ડ, સિંગલ બોન્ડ, ડબલ બોન્ડ, એટલે કોન્જ્યુગેટ સિસ્ટમ તો ખરી. ઓકે, સાયક્લિક ની અંદર છે. જો સાયક્લિક સિસ્ટમમાં કોન્જ્યુગેટ સિસ્ટમ આવેલી છે તો તમે હોમો એન્યુલર અને હેટ્રો એન્યુલર તમે વર્ડ્સ યુઝ કરશો, અથવા તમે હોમો એન્યુલરની વેલ્યુ અથવા તો હેટ્રો એન્યુલરની વેલ્યુ નક્કી કરી શકશો. હવે આ છે હેટ્રો એન્યુલર. હેટ્રો એન્યુલર એટલે કહીશું કારણ કે બંને જે ડબલ બોન્ડ છે અલગ અલગ સાયક્લિક રિંગમાં આવેલા છે. ક્લિયર? હવે એને ટ્રાન્સોઇડ કેમ કીધું, ટ્રાન્સપોઝિશનમાં કેમ કીધું? તો સિમ્પલ કહી દઉં તમને. આ ડબલ બોન્ડ, સિંગલ બોન્ડ, ડબલ બોન્ડ, તમે જોઈ શકો છો આ સિંગલ બોન્ડની એક બાજુ પાઈ બંધ છે, મીન્સ સી ડબલ બોન્ડ સી, અને એની એક્ઝેક્ટ ઓપોઝિટ સાઈડમાં સામેની બાજુ કયું છે? સી ડબલ બોન્ડ સી, યાની કે બંને ઓપોઝિટ સાઈડમાં છે, એકબીજાની સામસામેની બાજુ છે. અને આ બેઝિસ લાઈન જો સી સિંગલ બોન્ડ સી, અને સામસામેની બાજુનો હોવાને કારણે એને આપણે ટ્રાન્સોઇડ કહીશું, કારણ કે ટ્રાન્સપોઝિશનમાં કોન્જ્યુગેટ સિસ્ટમના બંને પાઈબંધ આવેલા છે એટલા માટે. ક્લિયર થઈ ગઈ વસ્તુ? તો એને ટ્રાન્સોઇડ કહીશું. અને હેટ્રો એન્યુલરની વેલ્યુ, એકચ્યુઅલી હેટ્રો એન્યુલરની વેલ્યુ છે 214 નેનોમીટર. નો ડાઉટ મેં અહીંયા લખ્યું નથી, અહીંયા કેટલી આવે છે? 214 નેનોમીટર. ઓકે ડન. તો આપણે એ જોવાનું રહેશે કે કોન્જ્યુગેટ સિસ્ટમ છે કે નહીં સિસ્ટમની અંદર. જનરલી કોન્જ્યુગેટ ડાયન પ્રણાલી બે આવે, કોન્સ્ટન્ટ અને કોન્જ્યુગેટ. જનરલી આપણે કોન્જ્યુગેટ ડાયન પ્રણાલીનો જ અભ્યાસ કરવાનો છે. કોન્જ્યુગેટ એટલે ડબલ બોન્ડ, સિંગલ બોન્ડ, ડબલ બોન્ડ. ક્લિયર? હવે આ કોન્જ્યુગેટ સિસ્ટમ સાયક્લિક સિસ્ટમમાં છે કે અસાયક્લિક? તો સાયક્લિક ની અંદર બે રીતે આવે છે કોન્જ્યુગેટ સિસ્ટમ, હોમો એન્યુલર સિસ્ટમ પ્રમાણે કાં તો હેટ્રો એન્યુલર સિસ્ટમ પ્રમાણે. હોમો યાની કે બંને કોન્જ્યુગેટ પાઈ બોન્ડ એક જ સાયક્લિકમાં, એક જ ચક્રમાં આવેલા હોય, એક જ ચક્રમાં આવેલા હશે તો 100% સિસોઇડ તરીકે ગોઠવાયેલા હશે, યાની કે સિસ પોઝિશનમાં હશે બંને કોન્જ્યુગેટ. હોમો એન્યુલરની વેલ્યુ છે લેમ્બડા મેક્સિમમ વેલ્યુ છે 253 નેનોમીટર. હેટ્રો એટલે કે કોન્જ્યુગેટ સિસ્ટમ તો ખરી સાયક્લિક કમ્પાઉન્ડમાં, બટ બંને કોન્જ્યુગેટ પાઈબંધ અલગ અલગ સાયકલમાં, અલગ અલગ સાયક્લિક રિંગમાં ગોઠવાયેલા હશે. એક આમાં છે તો એક બીજામાં હશે, અને અલગ અલગ સાયક્લિક રિંગમાં હશે તો જનરલી એરિયા ટ્રાન્સોઇડ તરીકે ગોઠવાયેલા હશે, જેને આપણે ટ્રાન્સોઇડ ડાયન પ્રણાલી કહીએ છીએ, મીન્સ ટ્રાન્સપોઝિશનમાં હશે. તો તમે અહીંયા જોઈ શકો છો ડબલ બોન્ડ, સિંગલ બોન્ડ, ડબલ બોન્ડ. તો આ પાઈબંધની સામે આ પાઈબંધ છે, મીન્સ બંને એકબીજાની ઓપોઝિટ છે, ઓપોઝિટ છે, યાની કે આપણે એને ટ્રાન્સોઇડ કહીશું. અને હેટ્રો એન્યુલર ક્યારે કહીશું? કે ડબલ બોન્ડ, સિંગલ બોન્ડ, ડબલ બોન્ડ કોન્જ્યુગેટ સિસ્ટમ ખરી, પણ એક પાઈબંધ અલગ સાયક્લિક રિંગમાં, બીજો પાઈબંધ અલગ સાયક્લિક રિંગમાં. અને હેટ્રો એન્યુલરની વેલ્યુ છે 214 નેનોમીટર. ઓકે ડન.
તો હવે આપણે આગળ થોડા વુડવર્ડ ફિશર ના નિયમને થોડુંક આગળ ડિસ્કશન કરીએ. હવે અસાયક્લિક ડાયન, એ સાયક્લિક ડાયન એટલે કે જેને કે બિનચક્રીય મુક્ત પ્રણાલી કહેવામાં આવે છે. બિનચક્રીય એટલે કે જ્યાં આગળ કોઈ ચક્ર નથી, મીન્સ જે કોઈ સાયકલ નથી, સાયક્લિક કોઈ કમ્પાઉન્ડ નથી, તો બિનચક્રીય. ઓકે, ઓવરઓલ આપણે કોન્જ્યુગેટ સિસ્ટમ તો જોવાની જ છે, તો જોઈ લઈએ. ડબલ બોન્ડ, સિંગલ બોન્ડ, ડબલ બોન્ડ, ક્લિયર થઈ ગયું. અને આવી જો કોઈ પ્રણાલી કોઈ કમ્પાઉન્ડમાં આવેલી હશે તો એ કમ્પાઉન્ડની અંદર જે બિનચક્રીય મુક્ત પ્રણાલી હાજર હશે એવું આપણે કન્સિડર કરીશું, જેની લેમ્ડા મેક્સિમમ વેલ્યુ છે 214 નેનોમીટર. યાની કે હેટ્રોએન્યુઅલ અને અસાયક્લિક ડાયનની વેલ્યુ બંનેની ઓલમોસ્ટ સેમ છે, 214 નેનોમીટર. તમે જોઈ શકો છો આ એક એક્ઝામ્પલ છે, CS2 ડબલ બોન્ડ C8 સિંગલ બોન્ડ C8 ડબલ બોન્ડ C, CS3 CS3. આ એક એક્ઝામ્પલ છે. તો પહેલા તો આપણે એ જ જોવાનું છે કે એરોમેટિક છે કે એલિફેટિક, તો એલિફેટિક. ઓકે, બીજું એ જોવાનું કે આમાં કોન્જ્યુગેટ સિસ્ટમ છે કે નહીં, તો ડબલ બોન્ડ સિંગલ બોન્ડ ડબલ બોન્ડ, તો કોન્જ્યુગેટ સિસ્ટમ છે, બિનચક્રીય મુક્ત પ્રણાલી કહેવાય. ઓકે ડન. તો ની લેમ્ડા મેક્સિમમ વેલ્યુ કેટલી બતાવશે, 214 નેનોમીટર, જેને મુક્ત દ્વિબંધ પ્રણાલી પણ કહેવામાં આવે છે. ઓકે, હવે નેક્સ્ટ પોઈન્ટ છે રિંગ રેસિડ્યુ, યાની કે ચક્રીય અવશેષ. હવે ચક્રીય અવશેષ કઈ રીતે ગણવા? ચક્રીય અવશેષ, રિંગ રેસિડ્યુ. તો તમને શબ્દ પરથી જ ખબર પડી ગયો હશે, રિંગ રેસિડ્યુ યાની કે સાયક્લિક રિંગ તો હોવી જ જોઈએ. રિંગ હશે તો જ એના રેસિડ્યુ મળશે. અધરવાઇઝ જો એલિફેટિક સિસ્ટમ છે તો ત્યાં આગળ રિંગ રેસિડ્યુ તો મળવાના જ નથી. રિંગ રિંગ એટલે આવી રીતે સાયકલ દેખાય છે, યસ, આવી રિંગ હોવી જોઈએ તો જ એના રેસિડ્યુ મળશે. હવે પ્રશ્ન એવો છે સાહેબ, રેસિડ્યુ કઈ રીતે મળશે, અવશેષ કઈ રીતે મળશે? તો પહેલી વસ્તુ શું જોવાની છે કે કોન્જ્યુગેટ સિસ્ટમને પકડી લો. કોન્જ્યુગેટ સિસ્ટમ યાની કે ડબલ બોન્ડ સિંગલ બોન્ડ ડબલ બોન્ડ, યસ. આ કોન્જ્યુગેટ સિસ્ટમના 4 કાર્બનને પકડી લેવાના. કયા કાર્બન? 1 2 3 અને 4. હવે આ 4 કાર્બનની વેલેન્સી સંયોજકતા પકડી લો. સંયોજકતા એટલે કે સપોઝ હું આ કાર્બનની વાત કરું તો આ કાર્બનની સંયોજકતા આ પણ થઈ અને આ કાર્બનની સંયોજકતા આ બાજુ પણ થઈ, પણ આ તો sp2 હાઇબ્રિડાઇઝ છે એટલે આને કન્સિડર કરાય નહીં. પણ આ બાજુ પકડવાનો, આ sp2 હાઇબ્રિડાઇઝ નથી. યાની કે આ જે છે એનો રિંગ અવશેષ થયો. આ રિંગ અવશેષ કોનો મળ્યો? જેને મેં ગોળ રાઉન્ડ દ્વારા બતાવું છું, ગોળ ટપકા દ્વારા બતાવું છું, પણ આ રિંગ અવશેષ કોનો થયો? આ કાર્બનનો. ક્લિયર થઈ ગયો? ઓકે, આ બાજુ તો sp2 કાર્બન છે એટલે તો ગણાય નહીં. ચલો એવી રીતે હું આ કાર્બનનો રિંગ અવશેષ જોઉં મળે છે કે નથી મળતો. તો આ કાર્બન તમે જુઓ તો આ બાજુ પણ છે અને આ બાજુ પણ છે. રિંગ અવશેષ યાની કે રિંગમાં જ જોવાનું છે, બાની બાજુ જોવાનું છે નહીં. રિંગમાં તો આ કાર્બનની આ બાજુ sp2, આ કાર્બનની આ બાજુ sp2, તો આનો તો રિંગ અવશેષ મળવાનો નથી. ચલો આ કાર્બનની વાત કરું. આ કાર્બનની આ બાજુ sp2, આ કાર્બન આ બાજુ sp2, તો આનો પણ રિંગ અવશેષ મળવાનો નથી. પણ હું આ કાર્બનની વાત કરું, આ કાર્બનની, યસ, તો આ કાર્બનની સંયોજકતા 2 છે, એક આ બાજુ છે અને એક આ બાજુ છે. તો આ ડાબી બાજુ જોઉં તો sp2 થઈ ગયો, જે કોન્જ્યુગેટ સિસ્ટમનો છે પાર્ટ, યાની કે તો રિંગ અવશેષ ગણાય નહીં. પાછ જમણી બાજુ જવું તો જમણી બાજુ, હા, તો મને આ રિંગ અવશેષ અહીંયા મળે છે. તો ટોટલ કેટલા મળ્યા? મને 2 મળ્યા. ચલો એ રીતે હું આનું જોઉં. ચલો ડબલ બોન્ડ સિંગલ બોન્ડ ડબલ બોન્ડ, જો કોન્જ્યુગેટ સિસ્ટમ છે તો એના જ રિંગ અવશેષ મળશે. એ સિવાય બીજો માનો કે વધારાનો કોઈ ડબલ બોન્ડ છે પણ એ કોન્જ્યુગેટ સિસ્ટમમાં છે તો જ એના રિંગ અવશેષ, એના પણ ચક્રીય અવશેષ મળશે. પણ જસ્ટ લાઈક જો ડબલ બોન્ડ સિંગલ બોન્ડ ડબલ બોન્ડ,
तो आ कॉन्जुगेट सिस्टम થઈ ગઈ यस सिंगल बॉन्ड सिंगल बॉन्ड सिंगल बॉन्ड यानी कि ये कॉन्जुगेट सिस्टम ब्रेक થઈ ગઈ यानी कि आ વધારાનો દ્વિબંધ છે એ કોન્જ્યુગેટ સિસ્ટમમાં નહીં ગણાય એટલે કોન્જ્યુગેટ સિસ્ટમમાં નહીં ગણાય તો આનો કોઈ પણ ચક્રીય અવશેષ મળશે નહીં ચક્રીય અવશેષ ફક્ત એનો જ મળે જે કોન્જ્યુગેટ સિસ્ટમમાં રહેલો sp2 હાઇબ્રિડાઇઝ કાર્બન છે એનો હવે હું આ કાર્બનની વાત કરું તો આ કાર્બનની બે સંયોજકતા એક આ બાજુ અને એક આ બાજુ માર તો રિંગની અંદર જે કાર્બન છે એની જ વાત કરવાની છે રિંગની બહાર છે એની વાત કરવાની નથી તો આ કાર્બનના રિંગમાં એક આ છે સાઈ અને એક આ બાજુ છે તો આ રિંગ અવશેષ ગણાય આ બાજુ આ તો sp2 હાઇબ્રિડાઇઝ છે તો રિંગ અવશેષ ગણાશે નહીં એવી રીતે ઓની આપણે વાત થઈ ગઈ આ કાર્બન માટે આ sp2 છે આ sp2 છે રિંગ અવશેષ મળે નહીં આ કાર્બનની વાત કરું આ કાર્બન માટે રિંગ અવશેષ એક આ ગણાય સોરી એક સંયોજકતા આ ગણાય એક સંયોજકતા આ ગણાય બંને sp2 હાઇબ્રિડાઇઝ છે તો આનો એકે રિંગ અવશેષ મળશે નહીં પણ આ કાર્બનનો તો આ કાર્બનનો એક સંયોજકતા આ ગણાય એક સંયોજકતા આ ગણાય તો આ રિંગ અવશેષ મળશે મેં જેને ગોળ ટપકા દ્વારા ઇન્ડિકેટ કર્યો છે આ બાજુ નહીં મળે કારણ કે sp2 આવે છે તો આના પણ શું મળશે બે મળશે હવે હું આની વાત કરું તો તમે જોઈ શકો છો કે C ડબલ બોન્ડ C સિંગલ બોન્ડ C ડબલ બોન્ડ C નો ડાઉટ આ હિટ્રોએન્યુલર તમે શબ્દ વાપરી શકો છો હિટ્રોએન્યુલર ક્લિયર એ વાત ઇમ્પોર્ટન્ટ નથી પણ અહીંયા આપણે રિંગ રેસિડ્યુ નક્કી કરવાનો છે ચક્રીય અવશેષ તો ચક્રીય અવશેષ sp2 હાઇબ્રિડાઇઝ કાર્બન ના જ મળે અને sp2 હાઇબ્રિડાઇઝ કાર્બન પણ કયો કોન્જ્યુગેટ સિસ્ટમમાં આવેલો તો આપણું ફોકસ 1 2 3 અને 4 કાર્બન ઉપર જ રહેવું જોઈએ બીજા કોઈ કાર્બન પર રહેવું જોઈએ નહીં ચલો હું આ કાર્બનની વાત કરું આ કાર્બનની સંયોજકતા આ બાજુ પણ છે આ બાજુ પણ છે તો આ બાજુ તો આ sp2 થઈ ગયું એનો તો ના મળે પણ આ બાજુ યસ આ મળે તો આ એક રિંગ અવશેષ કહેવાય ચલો આનો એક મળ્યો હવે હું આ કાર્બનની વાત કરું આ sp2 જે કોન્જ્યુગેટ સિસ્ટમમાં રહેલો છે આ કાર્બનની સંયોજકતા 1 2 અને 3 ચલો ત્રણેય સંયોજકતામાં sp2 ના મળે આ બાજુ આ sp2 ના મળે પણ આ બાજુ યસ આ બાજુ મળશે આ sp3 છે યાની કે આ રહ્યો રિંગ અવશેષ મળશે તમને ઓકે ડન એવી રીતે આ બાજુ જોઈ લઈએ હવે આ કાર્બનનો વારો આ કાર્બનનો આ બાજુ સંયોજકતા અને આ બાજુ સંયોજકતા તો આપણને sp2 આ બાજુ જે તો sp2 બંને sp2 હોવાને કારણે એક પણ રિંગ રેસિડ્યુ નહીં મળે એવી રીતે હું આ કાર્બનની વાત કરું તો આ કાર્બનનો એક આ બાજુ અને એક આ બાજુ તો આ રિંગ રેસિડ્યુ મળે પણ આ કાર્બનની આ બાજુ તો sp2 હાઇબ્રિડાઇઝ એનો રિંગ અવશેષ મળે નહીં એટલે ટોટલ કેટલા મળે 1 2 3 ક્લિયર થઈ ગઈ વસ્તુ ઓકે એવી રીતે હું આની ડિસ્કશન કરું ચલો આ કાર્બનનો ના કાર્બનનો નહીં મળે આપણે જાણીએ છીએ કેમ નહીં મળે કારણ કે બંને બાજુ sp2 છે આ કાર્બનનો મળશે આ કાર્બનનો મળશે એટલે મેં એને ગોળ ટપકું આ નાનું અંદર કર્યું સમજજો ચલો આ કાર્બનનો મળે કે ના મળે તો ચેક કરીએ આ કાર્બન આ બાજુ sp2 અને આ બાજુ પણ sp2 આ કાર્બનનો પણ ના મળે ચલો પણ હવે જોઈએ સાહેબ આ ડબલ બોન્ડ સિંગલ બોન્ડ ડબલ બોન્ડ તો કોન્જ્યુગેટ સિસ્ટમ તો આ થઈ પણ તમે નોટ કરશો કે ડબલ બોન્ડ સિંગલ બોન્ડ ડબલ બોન્ડ સિંગલ બોન્ડ અને ડબલ બોન્ડ યાની કે આ બધી જ કોન્જ્યુગેટ સિસ્ટમ થઈ ગઈ અને કોન્જ્યુગેટ સિસ્ટમની અંદર જેટલા પણ sp2 હાઇબ્રિડાઇઝ કાર્બન હોય એ બધાના ચક્રીય અવશેષ મળે જો આ પાઇબંધ કોન્જ્યુગેટ સિસ્ટમમાં ના હોત તો એનો ચક્રીય અવશેષ ના મળે પણ આ પાઇબંધ કોન્જ્યુગેટ સિસ્ટમમાં છે
એટલા માટે એનો ચક્રીય અવશેષ મળશે. યાની કે હું આ કાર્બનની વાત કરું, આ બાજુ સંયોજકતા ગણાય, આ બાજુ સંયોજકતા ગણાય, આ બાજુ પણ ગણાય. આ બાજુ sp2 ના મળે, આ બાજુ sp2 ના મળે, પણ આ બાજુ તો આ બાજુ ઓલરેડી આ કાર્બન હતો એનો તો આપણે મેં ગોળ નાનું ટપકું અહીંયા નેનું બતાવ્યું, પણ આ બીજો છે કોન્જ્યુગેટ કાર્બન, આના સિવાય બીજો છે એ પણ કોન્જ્યુગેટ કાર્બન છે, sp2 છે જે કોન્જ્યુગેટ સિસ્ટમમાં છે. તો આનું પણ ચક્રીય અવશેષ મળશે બીજો વધારાનો, એટલે મેં આની ઉપર એક બીજું વધારાનું ટપકું બતાવ્યું છે. યાની કે આ અંદરનું નાનું છે 1 અને બહારનું મોટું છે 2, એટલે ટોટલ ચક્રીય અવશેષ 2 કન્સિડર થશે. જેટલા ટપકા એટલા ચક્રીય અવશેષ, એટલે અહીંયા 2 ટપકા ગણાશે એટલે 2 ચક્રીય અવશેષ. હું આ કાર્બનનું જોઉં, આ કાર્બનનું ડાબી બાજુ આ રહ્યું અને જમણી બાજુ આ રહ્યું, તો જમણી બાજુ ચક્રીય અવશેષ ગણાશે, પણ ડાબી બાજુ જો તો sp2 જ હાઇબ્રિડાઇઝ છે તો ચક્રીય અવશેષ ગણાશે નહીં. તો ટોટલ કેટલા થયા? 1, આ બહારનું ટપકું 2 અને અંદરનું ટપકું 3, ટોટલ કેટલા મળશે? 3. ક્લિયર થઈ ગઈ વસ્તુ? ઓકે, એવી રીતે તમે, હું આની અંદર એક એક્ઝામ્પલ લઈ લઉં છું, બાકીના તમે ચેક કરશો ચક્રીય અવશેષ. ઓકે, ડન. ઓકે, તો હવે આપણે આ કમ્પાઉન્ડમાં રિંગ રેસિડ્યુ કેટલા મળે છે એની ડિસ્કશન કરીશું. સૌ પ્રથમ શું જોવાનું કે કોન્જ્યુગેટ સિસ્ટમ છે કે નહીં. કોન્જ્યુગેટ સિસ્ટમમાં રહેલો sp2 હાઇબ્રિડાઇઝ કાર્બન જ રિંગ અવશેષ બતાવશે. ઓકે, તો ફર્સ્ટ ઓફ આપણે પહેલા એ ચેક કરી લઈએ ભાઈ કોન્જ્યુગેટ સિસ્ટમ છે કે નહીં. તો તમે અહીંયા જોઈ શકો છો ડબલ બોન્ડ, સિંગલ બોન્ડ, ડબલ બોન્ડ. યસ, કોન્જ્યુગેટ સિસ્ટમ છે. તો કોન્જ્યુગેટ સિસ્ટમના 1, 2, 3 અને 4 કાર્બનને પકડવાના છે આપણે. તો આપણે sp2 હાઇબ્રિડાઇઝ કાર્બન એ પણ કોન્જ્યુગેટ સિસ્ટમમાં રહેલો જ, એના અવશેષ અહીંયા જોઈશું. ચલો આ કાર્બનની વાત કરું તો આ કાર્બનનો એક સંયોજકતા આ રહી છે, એક સંયોજકતા આ રહી છે, એક સંયોજકતા આ રહી છે. તો આ રિંગ રેસિડ્યુ મળશે, આ પણ રિંગ રેસિડ્યુ મળશે, અને એની આ બાજુ આ તો sp2 હાઇબ્રિડાઇઝ છે, યાની કે આ મળશે નહીં. ઓકે, આ કાર્બનની વાત કરીએ. આ કાર્બનની એક સંયોજકતા આ કહેવાય, એક સંયોજકતા આ કહેવાય, એક સંયોજકતા આ કહેવાય. તો આ જે સંયોજકતા છે તમે રિંગ રેસિડ્યુ બતાવ્યા છે. હવે હું આ કાર્બનની વાત કરું તો આ કાર્બનની એક સંયોજકતા અહીંયા, યસ, તો આ રિંગ અવશેષ કહેવાય. આ બાજુ ઉપર sp2 હાઇબ્રિડાઇઝ છે એ ના મળે, આ બાજુ પણ sp2 હાઇબ્રિડાઇઝ છે એ પણ મળશે નહીં. યાની કે અહીંયા 2 મળશે. આ પાઇબંધ આ sp2 હાઇબ્રિડાઇઝ કાર્બનના 3 રિંગ અવશેષ મળશે, 1, 2 અને 3. હવે હું આ કાર્બનની વાત કરું. ચલો આ કાર્બનની સંયોજકતા એક આ ગણાશે અને એક આ ગણાશે. તો આ બાજુ તો sp2 હાઇબ્રિડાઇઝ કાર્બન આવે તો રિંગ અવશેષ ના મળે, આ બાજુ પણ sp2 હાઇબ્રિડાઇઝ કાર્બન આવે તો રિંગ અવશેષ મળશે નહીં. આ કાર્બનની વાત કરું તો આ કાર્બનની સંયોજકતા એક આ બાજુ છે અને એક આ બાજુ છે. તો આ બાજુનો રિંગ અવશેષ મળશે, રિંગ અવશેષ મળશે, ચક્રીય અવશેષ મળશે, પણ આ બાજુ રિંગ અવશેષ મળશે નહીં, કારણ કે sp2 છે. એટલે ટોટલ કેટલા મળ્યા? 1, 2, 3, 4. એવી રીતે તમે આનું ગણશો ડબલ બોન્ડ, સિંગલ બોન્ડ, ડબલ બોન્ડ, કોન્જ્યુગેટ સિસ્ટમ છે. તો તમે જોઈ શકો છો આ કાર્બનની એક સંયોજકતા અહીંયા છે, એક અહીંયા છે, એક આ બાજુ છે. એટલે આ કાર્બનની આ રિંગ અવશેષ મળ્યો, બીજી કોઈ બાજુ મળશે નહીં. આ કાર્બનનો એક સંયોજકતા આ બાજુ ના મળે, એક સંયોજકતા આ બાજુ મળે, એટલે ટોટલ 2 મળ્યા આના. એવી રીતે આના પણ 2 મળશે, તો ટોટલ કેટલા થઈ ગયા? 4. ક્લિયર થઈ ગઈ વસ્તુ? રિંગ અવશેષ. એવી રીતે તમે આના ગણશો તો ટોટલ 5 મળશે. કેટલા મળશે? 5.
કેવી રીતે? તો આ થોડુંક એક્ઝામ્પલ નવું છે. ડબલ બોન્ડ, સિંગલ બોન્ડ, ડબલ બોન્ડ. કોન્જ્યુગેટ સિસ્ટમ ખરી? ઓકે. સિંગલ બોન્ડ, ડબલ બોન્ડ, ડબલ બોન્ડ, સિંગલ બોન્ડ, ડબલ બોન્ડ, સિંગલ બોન્ડ, ડબલ બોન્ડ. એટલે આ કોન્જ્યુગેટ સિસ્ટમ આવી ગઈ. શું આવી ગઈ? કોન્જ્યુગેટ સિસ્ટમ. કોકને પ્રશ્ન થાય, સાહેબ આને હોમો ગણવું કે હિટ્રો ગણવું? આ બેને પકડીએ તો સિસોઇડ યાની કે હોમો એન્યુલર. પછી સાહેબ આ બેને જોઈએ તો હિટ્રો એન્યુલર, કારણ કે અલગ અલગ સર્કલમાં આવેલું છે. તો યાદ રહેવું જોઈએ, હોમો એન્યુલરની વેલ્યુ 254 છે, જ્યારે હિટ્રોની 214. તો આ બેમાં વેલ્યુ કોની વધારે છે? હોમો એન્યુલરની. 253 અથવા 254 જે હોય. ચલો ચેક કરી લઈએ કઈ છે, 253 છે કે 254? જસ્ટ 253 નેનોમીટર. ક્લિયર ને? તો જેની વેલ્યુ વધુ હોય એ જ કન્સિડર થાય, યાની કે હોમો એન્યુલરની વેલ્યુ 253 છે, એ વેલ્યુ વધુ હોતી આ હોમો એન્યુલર ગણાશે. તો આના વધારાનો દ્વિબંધ ગણાશે. એની ડિસ્કશન પછી કરીશું. પણ આપણું ફોકસ શું છે કે શું એ કોન્જ્યુગેટ સિસ્ટમમાં આવે છે? ડબલ બોન્ડ, સિંગલ બોન્ડ, ડબલ બોન્ડ, સિંગલ બોન્ડ, ડબલ બોન્ડ. હા, તો કોન્જ્યુગેટ સિસ્ટમમાં આવે છે તો 100% તમારે એના ચક્રીય અવશેષ મળશે ને ગણવા પડશે. જો આ વધારાનો દ્વિબંધ કોન્જ્યુગેટ સિસ્ટમમાં ના હોય તો આ ચક્રીય અવશેષ આપે નહીં. પણ કોન્જ્યુગેટ સિસ્ટમમાં છે વધારાનો દ્વિબંધ, તો તમારે એને ગણવો પડશે, એના ચક્રીય અવશેષ ગણવા પડશે. કેવી રીતે? ચલો લેટ્સ કન્સિડર ફર્સ્ટ this sp2 hybridized carbon. આ કાર્બન સંયોજકતા એક આ બાજુ છે, એક આ બાજુ છે અને એક આ બાજુ. તો આ ચક્રીય અવશેષ મળ્યો એને ટપકાતે બતાવ્યું. આ બાજુ ચક્રીય અવશેષ મળે એને મેં અંદરના જીના ગોળ ટપકાતે બતાવ્યું. બે મળ્યા, આ બાજુ મળે નહીં. આ બાજુ કાર્બનનો, આ બાજુ જવું કે આ બાજુ જવું, બંને sp2 છે એટલે આનો મળશે નહીં. આ કાર્બનનું પણ એવું છે, આ બાજુ જવું કે આ બાજુ જવું, મળવાનું નથી. આ કાર્બનનો આ બાજુ sp2 ના મળે, આ બાજુ sp2 ના મળે, આ બાજુની સંયોજકતાનો એક ચક્રીય અવશેષ મળશે. એટલે ટોટલ આ C ડબલ બોન્ડ C માં મને એક જ મળ્યો. હવે આની વારી C ડબલ બોન્ડ C માં આ કાર્બનનું એક સંયોજકતા આ બાજુ છે ને એક સંયોજકતા આ બાજુ છે, તો આ sp3 છે તો આ રિંગ અવશેષ મળશે. પણ આ બાજુ જો તો રિંગ અવશેષ મળશે નહીં, કારણ કે sp2 છે. આ કાર્બનની વાત કરો તો એક સંયોજકતા આ બાજુ થઈ, એક સંયોજકતા આ બાજુ થઈ અને એક સંયોજકતા આ બાજુ થઈ. આ બાજુ sp2 ના મળે, આ બાજુ sp2 ના મળે, પણ આ બાજુ યસ, તો આ બાજુ મળશે, જેને મેં બહારના ગોળ મોટા ટપકાથી બતાવ્યું છે. યાની કે અહીંયા ટોટલ ચક્રીય અવશેષ એક મોટું ગોળ સર્કલ એક અને અંદરનું ગોળ ટપકું બે છે. 2, 3, 4 અને 5. એટલે ટોટલ ચક્રીય અવશેષ કેટલા મળ્યા? 5. અને દરેક ચક્રીય અવશેષ 5 નેનોમીટર વેલ્યુ બતાવે છે. દરેક ચક્રીય અવશેષ પર્ટિક્યુલર એક, યાની કે અહીંયા 4 છે તો 4 ગુણ્યા 5 કેટલા થશે? 20 નેનોમીટર બતાવશે. અહીંયા ટોટલ 5 એટલે 5 ગુણ્યા 5 કરીએ તો કેટલા મળે? 25 નેનોમીટર ચક્રીય અવશેષ વેલ્યુ મળશે. એક ચક્રીય અવશેષ એક ટપકું 5 નેનોમીટર વેલ્યુ બતાવે છે. ઓકે ડન. વધારાનો કોન્જ્યુગેટ દ્વિબંધ તો આપણે વાત થઈ ને, વધારાનો કોન્જ્યુગેટ દ્વિબંધ યાની કે ડબલ બોન્ડ, સિંગલ બોન્ડ, ડબલ બોન્ડ, સિંગલ બોન્ડ, ડબલ બોન્ડ, યાની કે આ કોન્જ્યુગેટ સિસ્ટમમાં જ છે 3 એ 3. યાની કે આ હોમો તમે કન્સિડર કરો, હોમો એન્યુલર 253 નેનોમીટર. તો આ વધારાનો દ્વિબંધ થશે જેની વેલ્યુ તમારે મૂકવાની રહેશે 30 નેનોમીટર, કારણ કે આ કોન્જ્યુગેટ સિસ્ટમમાં જ આવેલો છે વધારાનો દ્વિબંધ. પરંતુ તમે અહીંયા જોઈ શકો છો ડબલ બોન્ડ, સિંગલ બોન્ડ, ડબલ બોન્ડ, સિંગલ બોન્ડ, પણ પાછું સિંગલ બોન્ડ, યાની કે કોન્જ્યુગેટ સિસ્ટમ અહીંથી બ્રેક થઈ જાય છે.
यानी कि आ जे વધારાનો દ્વિબંધ છે કોન્જ્યુગેટ ડબલ બોન્ડ નથી, यानी कि એને તમારે ગણતરીમાં લેવાનો નથી. એની વધારાની જે વેલ્યુ છે 30 મૂકવાની નથી. ક્લિયર થઈ ગયું? વધારાનો દ્વિબંધ કોન્જ્યુગેટ સિસ્ટમમાં હોય તો જ એને ગણતરીમાં લેવાનો, તો જ એના ચક્રીય અવશેષ મળશે, તો જ એની વેલ્યુ જે વધારાનો દ્વિબંધ છે પ્રત્યેક વધારાનો દ્વિબંધ કેટલી વેલ્યુ બતાવે છે? વધારાનો દ્વિબંધ 30 નેનોમીટર. ઓકે ડન. તો જે ચક્રીય અવશેષ આપશે તેના પણ ચક્રીય અવશેષ મળશે, જેની ડિસ્કશન આગળ થઈ ગઈ. હવે વિસ્થાપિત સમૂહ. વિસ્થાપિત સમૂહ ક્યારે ગણતરીમાં લેવા, ક્યારે ગણતરીમાં ના લેવા, એની ડિસ્કશન કરવાની છે. તો યાદ રહેવું જોઈએ, કોન્જ્યુગેટ સિસ્ટમ પર ફોકસ રહેવું જોઈએ. ટોટલી બધાની અંદર એક વસ્તુ કોમન છે, કોન્જ્યુગેટ સિસ્ટમ. તો ડબલ બોન્ડ, સિંગલ બોન્ડ, ડબલ બોન્ડ. અને કોન્જ્યુગેટ સિસ્ટમના જે કાર્બન છે sp2 હાઇબ્રિડાઇઝ, sp2 હાઇબ્રિડાઇઝ કાર્બન ખરા, પણ કોના? કોન્જ્યુગેટ સિસ્ટમના. અને sp2 હાઇબ્રિડાઇઝ કાર્બન સાથે સીધા જ એટેચ સમૂહ જોડાયેલો હોય તો એ સમૂહને ગણતરીમાં લેવાનો છે. માનો કે આ લીટી કરી છે, આ લીટી આપી છે, અહીંયા લીટી છે, અહીંયા લીટી છે. એકચ્યુઅલી આ લીટી શું છે? શું કોઈ સમૂહ એટેચ છે? યસ. તો એ સમૂહ કયો છે? મિથાઇલ સમૂહ, આલ્કાઇલ સમૂહ. ઘણી વખત તમે કોઈ સમૂહ ત્યાં લખેલો ના હોય, જસ્ટ એક લાઈન દોરેલી હોય સ્ટ્રક્ચર જોડે, તો તમારે સમજી જવાનું એ રહ્યો મિથાઇલ સમૂહ હશે. તો મિથાઇલ સમૂહ ટોટલ 1 2 3 4. પણ કયા મિથાઇલ સમૂહ ગણવાના? તો કોન્જ્યુગેટ સિસ્ટમના sp2 હાઇબ્રિડાઇઝ કાર્બન. કોન્જ્યુગેટ સિસ્ટમ એટલે ડબલ બોન્ડ, સિંગલ બોન્ડ, ડબલ બોન્ડ. એટલે કોન્જ્યુગેટ સિસ્ટમનો જે કાર્બન છે જે sp2 છે, 1 4 એટલે 1 2 3 4. આ 4 કાર્બન ઉપર જ ફોકસ રહેવું જોઈએ. અને આ 4 કાર્બન સાથે જો મિથાઇલ સમૂહ જોડાયેલો હોય તો જ એ મિથાઇલ સમૂહને ગણતરીમાં લેવો. પ્રત્યેક મિથાઇલ સમૂહ કેટલી લેમ્બડા મેક્સિમમ વેલ્યુ બતાવે છે? 5 નેનોમીટર. યાની કે આ 4 માંથી તમે જુઓ છો કોન્જ્યુગેટ સિસ્ટમના કાર્બન સાથે ડાયરેક્ટલી એટેચ 1 અને 2 છે. તો હું આ બે જ મિથાઇલ સમૂહ ગણતરી લઈશ. આ બંને મિથાઇલ સમૂહને ગણતરીમાં લેવાનું નથી. એવી રીતે ડબલ બોન્ડ, સિંગલ બોન્ડ, ડબલ બોન્ડ. નો ડાઉટ હીટરો છે, હીટરો જે 214 નેનોમીટર વેલ્યુ બતાવે છે. પણ ઇમ્પોર્ટન્ટ શું છે કે આ મિથાઇલ સમૂહ ગણતરી લેવા કે આને? તો સિમ્પલ છે, કોન્જ્યુગેટ સિસ્ટમના કાર્બન સાથે જોડાયેલો હોય 1 2 3 4. તો આ 4 કાર્બન પૈકી જે કાર્બન સાથે મિથાઇલ સમૂહ જોડાયેલો હોય, જેટલા કાર્બન સાથે, એના જ એટલા જ મિથાઇલ સમૂહને આપણે કન્સિડર કરીશું. આ મિથાઇલ સમૂહ એ કોન્જ્યુગેટ સિસ્ટમના sp2 હાઇબ્રિડાઇઝ કાર્બન સાથે જોડાયેલો નથી, એટલે ગણતરીમાં લેવાય નહીં. અને પ્રત્યેક મિથાઇલ સમૂહ કેટલી લેમ્બડા મેક્સિમમ વેલ્યુ બતાવે છે? 5 નેનોમીટર. તો આ પણ વસ્તુ આપણે ધ્યાનમાં રાખવાની છે. ચક્રીય અવશેષ સાથે સાથે વધારાનો દ્વિબંધ છે કે નહીં, સાથે સાથે મિથાઇલ સમૂહ કોન્જ્યુગેટ સિસ્ટમના કાર્બન સાથે જોડાયેલો છે કે નહીં, સાથે સાથે હોમોએન્યુલર છે કે હિટ્રોએન્યુલર, અને બીજું એ જોવાનું છે કે સાયક્લિક સિસ્ટમ છે કે અસાયક્લિક સિસ્ટમ છે. આ ટોટલ 5 મુદ્દા ઉપર ડાયમ પ્રણાલીના દાખલા આપણે ગણતરીમાં લઈશું. ઓકે, એ સિવાય બીજા પણ 2 મુદ્દા છે, એ પણ ઇમ્પોર્ટન્ટ છે. તો એ પૈકી આ મુદ્દો છે એક્સોસાયક્લિક સિસ્ટમ દ્વિબંધ કોને કહેવાય? એક્સોસાયક્લિક દ્વિબંધ એટલે શું? તો હું તમને સિમ્પલ રીતે સમજાવું. એક્સોસાયક્લિક દ્વિબંધ એટલે કે તમારે કોન્જ્યુગેટ સિસ્ટમ તો હોવી જ જોઈએ, 100% હોવી જ જોઈએ. જ્યારે કોન્જ્યુગેટ સિસ્ટમ તમારા સાયક્લિક કમ્પાઉન્ડમાં છે ત્યારે તમે એની ગણતરી કરવાના છો. અને એક્સોસાયક્લિક એકચ્યુઅલી સાયક્લિક સિસ્ટમમાં આવે છે, મુક્ત શૃંખલા એટલે અસાયક્લિકમાં આવતું નથી. તો એમાં કેવું હોય છે કે તમારે ડબલ બોન્ડ પકડવાનો. ડબલ બોન્ડ એટલે કયો? ડબલ બોન્ડ એટલે કે એવો ડબલ બોન્ડ પકડવાનો કે જ્યાં આગળ 2 સી ડબલ બોન્ડ સી, કારણ કે કોઈ પણ ડબલ બોન્ડ 2 કાર્બન વચ્ચે હોય. યસ.
અથવા એવું કે કોઈ પણ પાઈ બંધ બે કાર્બન વચ્ચે હોય તો એ પૈકી એક કાર્બન અલગ રિંગમાં હોય અને બીજો કાર્બન અલગ રિંગમાં ગણાતો હોય. નોટ કરજો હું આ જે કહું છું. તમારે પાઈબંધ પકડવાનો છે. પાઈબંધ પણ કયો? કોન્જ્યુગેટ સિસ્ટમનો જ. યસ, એ કોન્જ્યુગેટ સિસ્ટમનો કોઈ એક પાઈબંધ એવો પકડો કે જેમાં પાઈબંધના બે કાર્બન પૈકી એક કાર્બન અલગ રિંગમાં ગણાતો હોય અને બીજો કાર્બન અલગ રિંગમાં ગણાતો હોય તો એને આપણે એક્સોસાયક્લિક દ્વિબંધ કહીશું. કઈ રીતે? તો તમે જોઈ શકો છો આ તો બંને એક જ આ પાઈબંધ છે પણ બંને પાઈબંધના કાર્બન એક જ રિંગમાં છે તો આપણે એને એન્ડોસાયક્લિક દ્વિબંધ કહીશું. પણ તમે જુઓ સી ડબલ બોન્ડ સી, તો આ સી ડબલ બોન્ડ સી માં આ કાર્બન કાર્બન વચ્ચે જુઓ ડબલ બોન્ડ, સિંગલ બોન્ડ, ડબલ બોન્ડ. કોન્જ્યુગેટ સિસ્ટમ તો ખરી, એ તો પહેલી હોવી જોઈએ. પણ તમે જુઓ સી ડબલ બોન્ડ સી, યાની કે આ કાર્બન રિંગની બહાર છે અને આ કાર્બન રિંગની અંદર છે. મીન્સ એક કાર્બન રિંગમાં છે અને એક કાર્બન રિંગની બહાર છે. એટલે આપણે શું વાત થઈ હતી કે સી ડબલ બોન્ડ સી પૈકી એક કાર્બન અલગ રિંગમાં ગણાતો હોય. મીન્સ આ પાઈબંધનો કાર્બન આ અલગ રિંગમાં છે તો આને આપણે એક્સોસાયક્લિક કહીશું. વધુ સમજણ માટે આપણા બીજું એક્ઝામ્પલ જોઈશું તો તમને વધુ ખ્યાલ આવશે. ચલો, ડબલ બોન્ડ, સિંગલ બોન્ડ, ડબલ બોન્ડ, કોન્જ્યુગેટ સિસ્ટમ થઈ ગઈ. યસ, તો કોન્જ્યુગેટ સિસ્ટમ છે. યસ, હવે એક્સોસાયક્લિક ની વાત કરીએ. નો ડાઉટ આ તો હિટ્રોએન્યુલર છે, હિટ્રોએન્યુલર છે. પણ આપણે અહીંયા એક્સોસાયક્લિક છે કે નહીં તો તમે કોને પકડવાનો છે? પાઈબંધને. તો સી ડબલ બોન્ડ સી. યસ, સી ડબલ બોન્ડ સી ના બે કાર્બનને પકડી લ્યો. યસ, ઓકે, ડન. તો તમે જુઓ આ કાર્બન છે એ આ રિંગમાં ગણાય છે. ક્લિયર, ડન. યસ, આ કાર્બન જુઓ, આ કાર્બન એકચ્યુઅલી આ રિંગમાં પણ ગણાય છે, અલગ રિંગમાં પણ ગણાય, કારણ કે આ કાર્બન આ સાયક્લિક રિંગ સાથે પણ કનેક્ટેડ છે. દેખાય છે આ રહ્યું? યસ, એટલે સી ડબલ બોન્ડ સી પૈકી એક કાર્બન અલગ રિંગમાં ગણાતો હોય અને બીજો કાર્બન અલગ રિંગમાં ગણાતો હોય. મીન્સ એ વલયમાંથી બહાર નીકળતો હોય. આ શું કહેવાય? વલયમાંથી બહાર નીકળતો કાર્બન જે બીજા રિંગમાં ગણાતો હોય, બીજા રિંગમાં પણ ગણાતો હોય તો એને આપણે એક્સોસાયક્લિક કહીશું. તો આ એક્સોસાયક્લિક દ્વિબંધ કહેવાય એક. અને એક્સોસાયક્લિક પ્રત્યેક દ્વિબંધ કેટલી વેલ્યુ બતાવે છે? 5. ઓકે, એવી રીતે હું અહીંયા જોઉં આ સી ડબલ બોન્ડ સી છે તો આ કાર્બન છે એ આ રિંગમાં ગણાય છે. યસ, ગણાય છે. પણ આ કાર્બન છે એ આ બાજુની રિંગમાં પણ ગણાય છે. ગણાય કે નહીં ગણાતું? એ રિંગની બહાર નીકળ્યો કહેવાય. યસ, નીકળ્યો. તો આ બીજો એક્સોસાયક્લિક કહેવાય. ચલો, હવે કોઈકનો પ્રશ્ન, સાહેબ ઓનો એક્સોસાયક્લિક મળે કે ના મળે? તો તમે જો કે બંને કાર્બન એક જ રિંગમાં છે, રિંગની બહાર કોઈ નીકળતો નથી, નથી નીકળતો તો એક્સોસાયક્લિક કહેવાય નહીં. ચલો, ઓને જ ગણીએ. ડબલ બોન્ડ, સિંગલ બોન્ડ, ડબલ બોન્ડ, એક્સોસાયક્લિક થઈ. સોરી, કોન્જ્યુગેટ છે. હા છે. તો પેલા કોન્જ્યુગેટ છે. યસ, નો ડાઉટ હેટ્રો છે, હેટ્રો છે કારણ કે અને ટ્રાન્સોઇડ છે કે આ સિંગલ બોન્ડ છે. એક આ બાજુ છે અને એક આ બાજુ, એક ઉપરની બાજુ અને એક નીચેની બાજુ. ઓકે, એ વાત તો પછી. પણ એક્સો છે કે નહીં તો તમે જોઈ શકો છો સી ડબલ બોન્ડ સી, તો આ બંને કાર્બન એક જ રિંગમાં છે, કોઈ રિંગની બહાર નીકળતું નથી, નથી નીકળતું તો આ એક્સો ના ગણાય. પણ આ જુઓ તમે સી ડબલ બોન્ડ સી, આ કાર્બન છે તો એ તો આ રિંગનો પાર્ટ છે. પણ આ કાર્બન છે એ આ રિંગનો પણ પાર્ટ ગણાય છે. મીન્સ આ રિંગની બહાર નીકળે છે અને રિંગની બહાર નીકળે છે આ કાર્બન તો એક્સોસાયક્લિક દ્વિબંધ ગણાય. યાની એક્સોસાયક્લિક દ્વિબંધ એક છે જ્યારે અહીંયા એક્સોસાયક્લિક દ્વિબંધ કેટલા છે? 2 છે. ચલો, ઓની અંદર તમે કન્સિડર કરો ડબલ બોન્ડ, સિંગલ બોન્ડ, ડબલ બોન્ડ. કોન્જ્યુગેટ સિસ્ટમ છે પણ એક્સોસાયક્લિક છે તો સી ડબલ બોન્ડ સી બંને sp2 કાર્બન એક જ રિંગમાં છે, એક્સોસાયક્લિક દ્વિબંધ મળતો નથી. સી ડબલ બોન્ડ સી તો આ પણ એક્સોસાયક્લિક દ્વિબંધ મળતો નથી. બંને sp2 હાઇબ્રિડાઇઝ કાર્બન એક જ રિંગમાં છે. મીન્સ આ પણ એન્ડોસાયક્લિક દ્વિબંધ કહેવાય, આ પણ એન્ડોસાયક્લિક દ્વિબંધ કહેવાય ને એન્ડોસાયક્લિક દ્વિબંધ વેલ્યુ મળતી નથી. આપણે વેલ્યુ કોની લખવાની છે? એક્સોસાયક્લિક હોય ત્યારે.
સિમ્પલ છે. કોન્જ્યુગેટ સિસ્ટમનો કોઈ એક પાઈબંધ પકડી લો. એ પાઈબંધમાં જનરલી પાઈબંધ બે કાર્બન વચ્ચે બને. એ પૈકી એક કાર્બનને એવો શોધો જે બીજી વલયમાં મીન્સ વલયની બહાર નીકળતો હોય, બીજા રિંગમાં ગણાતો હોય. યસ, ગણાય છે, બીજી રિંગમાં ગણાય છે રહ્યો, તો 100% એ રહ્યો એક્સોસાયક્લિક દ્વિબંધ કહેવાશે. તો આ પણ ગણતરીમાં આપણે ધ્યાન લઈશું. જેટલા એક્સોસાયક્લિક દ્વિબંધ હશે, પ્રત્યેક એક્સોસાયક્લિક દ્વિબંધે 5 નેનોમીટર વેલ્યુ મૂકીશું. આની 2 છે એટલે 5 ગુણ્યા 2 રોનિકલી થશે 10. આમાં એક્સોસાયક્લિક મળતી જ નથી, આમાં 1 મળે છે એટલે આનો 5 નેનોમીટર જવાબ આવે. આનો 1 મળે છે એનો 5 નેનોમીટર જવાબ મળશે. ક્લિયર થઈ ગઈ વસ્તુ. અને લાસ્ટની અંદર જો કે ખૂબ રેર કેસની અંદર આ ડાઇન પ્રણાલીની અંદર આર્યો આવે છે હોમોસાયક્લિક ડાઇન કમ્પોનેન્ટ. નો ડાઉટ આપણા લગભગ જ્યાં સુધી મને યાદ છે તો આપણા જે ડાઇન સિસ્ટમના દાખલા છે એમાં કદાચ લગભગ નથી આવતું આર્યું, છતાં પણ રેર કેસની અંદર કદાચ એક્ઝામ્પલ એવું કોઈ હશે તો આપણે ટ્રાય કરીશું. જેમાં હશે તો એમાં વેલ્યુ મૂકવાની રહેશે, જેની વેલ્યુ આવશે 39 નેનોમીટર. તો હોમોસાયક્લિક ડાઇન પ્રણાલી, હોમો એટલે નોટ હિટ્રો હોમો. હોમોસાયક્લિક એટલે શું તો પેલા એક ખબર હોવી જોઈએ. તો ચલો ચેક કરીએ. માનો કે આપણી પાસે એક આ છે ડબલ બોન્ડ, સિંગલ બોન્ડ, ડબલ બોન્ડ, સિંગલ બોન્ડ, ડબલ બોન્ડ, યાની કે કોન્જ્યુગેટ સિસ્ટમ છે. હવે આને હોમો ગણવું કે હિટ્રો ગણવું? તો હોમો જ ગણવાનું, કારણ કે એની વેલ્યુ સૌથી વધુ તો 257 નેનોમીટર. તો ડબલ બોન્ડ, સિંગલ બોન્ડ, ડબલ બોન્ડ, સિંગલ બોન્ડ, ડબલ બોન્ડ, તો આ પણ કોન્જ્યુગેટ સિસ્ટમનો પાર્ટ છે. તો આ વધારાનો દ્વિબંધ ગણાય. આ શું કરાવે છે? વધારાનો દ્વિબંધ. પ્રત્યેક કેટલું વેલ્યુ બતાવે છે? 30. તો આના પણ ચક્રીય અવશેષ મળશે, આના પણ ચક્રીય અવશેષ મળશે, આના પણ ચક્રીય અવશેષ મળશે. નોટ કરજો. ઇમ્પોર્ટન્ટ શું છે? ઇમ્પોર્ટન્ટ શું છે? ઓકે, પેલા જોઈએ. ચલો આ ડબલ બોન્ડ તો કોન્જ્યુગેટ છે. સિંગલ બોન્ડ, સિંગલ બોન્ડ, સિંગલ બોન્ડ, સિંગલ બોન્ડ, યાની કે આ વધારાનો દ્વિબંધ ગણાય નહીં, કારણ કે કોન્જ્યુગેટ સિસ્ટમમાં નથી આવતો. તો આના ચક્રીય અવશેષ પણ નહીં મળે અને આની વેલ્યુ પણ મુકાશે નહીં, અને કોઈ પણ પ્રકારની ગણતરીમાં લેવાનું નથી. ગણતરીમાં લેવાનું. તો સર આ તો આપણે કરી દીધું. જોઈ લો તમે, સિંગલ બોન્ડ, ડબલ બોન્ડ, ડબલ બોન્ડ, બંને ડબલ બોન્ડ એક જ બાજુ આવેલા આપણે સિસોઇડ, અને આપણે એવું જનરલી ભણી ગયા કે એક જ રિંગમાં બે કોન્જ્યુગેટ પાઈબંધ આવે તો આપણે એને હોમોસાયક્લિક કહીએ છીએ. પણ આ રહ્યો નો ડાઉટ આની વેલ્યુ 30 તો ખરી, 30 ખરી, વધારાનો દ્વિબંધ છે ને, કારણ કે કોન્જ્યુગેટ સિસ્ટમ 30 ખરી, પણ આનો હોમોસાયક્લિક ડાઇન ગણાય છે. કઈ રીતે ગણાય છે? તો તમે જોઈ શકો છો કે આની નજીક કયો ડબલ બોન્ડ છે કોન્જ્યુગેટનો? આ રહ્યો. શું આ બંને ડબલ બોન્ડ એક જ બાજુ આવેલા છે? તો તમે જુઓ, ડબલ બોન્ડ, સિંગલ બોન્ડ, ડબલ બોન્ડ, કોન્જ્યુગેટ તો ખરો જ ને. તો આ બંને જુઓ પાઈબંધ, આ બંને પાઈબંધ સિંગલ બોન્ડની એક જ બાજુ આવેલા છે. એટલે યાદ રાખજો, જ્યારે જ્યારે તમારે વધારાનો દ્વિબંધ આવેલો હોય, વધારાનો એક દ્વિબંધ આવેલો હોય કોન્જ્યુગેટ સિસ્ટમ સિવાય, અને એ વધારાનો દ્વિબંધ એના નજીકના કોન્જ્યુગેટ ડબલ બોન્ડની સિસ પોઝિશનમાં હોય, તો તમારે હોમોસાયક્લિક ડાઇન કોમ્પોનેન્ટની વેલ્યુ 39 અલગથી મૂકવાની રહેશે. આ વસ્તુ ખાસ નોટ કરજો. નો ડાઉટ આપણે એક્ઝામ્પલમાં લગભગ આ ખૂબ રેર કેસમાં હશે, લગભગ મારા મતે છે જ નહીં ડાઇનના, પણ છતાં પણ યુનિવર્સિટીની અંદર કોઈક એક્ઝામ્પલ એવું પૂછી લે તો તમારે વસ્તુ યાદ રાખવાની, જે વધારાનો દ્વિબંધ છે એની વેલ્યુ 30 તો ખરી, પણ સાથે સાથે એના નજીકનો જે કોન્જ્યુગેટ પાઈબંધ છે એની સિસ પોઝિશનમાં કે ટ્રાન્સ, જો સિસ પોઝિશનમાં છે, તમે જોઈ શકો આ સિંગલ બોન્ડ, આ ઉપરની બાજુ છે પાઈબંધ, આ પણ ઉપરની બાજુ એક જ બાજુ છે, બંને ઉપરની બાજુ, એટલે સિસ પોઝિશનમાં હોય વધારાનો દ્વિબંધ, તો તમારો હોમોસાયક્લિક ડાઇન કોમ્પોનેન્ટની 39 નેનોમીટર વેલ્યુ મૂકવાની રહેશે અલગથી. 30 તો ખરી, વધારાનો દ્વિબંધ 30 નેનોમીટર તો ખરું, પણ એ સિવાય આની વેલ્યુ 39 નેનોમીટર અલગથી મૂકવાની
રહેશે. તો તમે એક એક્ઝામ્પલ આ પણ જોઈ શકો છો, ડબલ બોન્ડ, સિંગલ બોન્ડ, ડબલ બોન્ડ, સિંગલ બોન્ડ, ડબલ બોન્ડ. કોન્જ્યુગેટ સિસ્ટમમાં 3 એ 3 છે, પણ તમે જો 3 એ 3 અલગ અલગ રિંગમાં છે, તો સાહેબ આ તો હીટરો થઈ ગઈ. ચલો હું આનો હીટરો કન્સિડર કરું, કોનો હીટરો કન્સિડર કરે, વોટ એવર તમે જેને કન્સિડર કરો. માનો કે હું આનો હીટરો કન્સિડર કરું, તો આ વધારાનો દ્વિબંધ એકાંતરીય તો ગણાય, કોન્જ્યુગેટ તો ગણાય, એટલે આના ચક્રીય અવશેષ મળશે. આની વેલ્યુ 30 નેનોમીટર મૂકવી પડશે. પરંતુ તમારા વધારાનો દ્વિબંધ આની નજીકનો જે પાઈ બનશે, શું આની સિસ પોઝિશનમાં છે કે ટ્રાન્સ? તો ચલો ચેક કરીએ. ડબલ બોન્ડ, સિંગલ બોન્ડ, ડબલ બોન્ડ, યાની કે આ બંને પાઈ બંધ એકબીજાની સામ સામે છે, અને ટ્રાન્સ યાની કે હીટરો પોઝિશનમાં છે, ટ્રાન્સોઇડ છે. તો ઓની હોમોસાયક્લિક ડાઇન કોમ્પોનન્ટ વેલ્યુ મળવાની નથી. હોમો એટલે સિસોઇડ, હોમો એટલે કે સિસોઇડ એક બાજુ આવેલા હોય, વધારાનો દ્વિબંધ એક બાજુ આવેલો હોય તો જ હોમોસાયક્લિક ડાઇન કોમ્પોનન્ટ વેલ્યુ મળે. હોમો એટલે એક બાજુ આવેલા સિસોઇડ. ક્લિયર થઈ ગયું વસ્તુ? યાની કે આ જે વધારાનો દ્વિબંધ છે, નો ડાઉટ આની વેલ્યુ 30 લખવાની રહેશે, આના ચક્રીય અવશેષ પણ મળશે, પણ આની હોમોસાયક્લિક ડાઇન કોમ્પોનન્ટ વેલ્યુ મળશે નહીં. ક્લિયર થઈ ગઈ વસ્તુ? 39 અલગથી લખવાની રહેશે નહીં, પણ આ કેસમાં અલગથી હોમોસાયક્લિક ડાઇન કોમ્પોનન્ટ વેલ્યુ લખવાની રહેશે. ફરીથી એક વખત હું છેલ્લો આ પોઈન્ટ રિમાઇન્ડ કરાવી દઉં. વધારાનો એકાંતરીય દ્વિબંધ હોય તો એના ગણતરીમાં લેવાનો છે. કોઈ પણ એક્ઝામ્પલ હોય એના ચક્રીય અવશેષ પણ ગણવાના છે, પરંતુ એ વધારાનો એકાંતરીય દ્વિબંધ, વધારાનો એકાંતરીય દ્વિબંધ એ નજીકના એકાંતરીય દ્વિબંધની સીસ પોઝિશનમાં હોય તો જ તમારે એની હોમોસાયક્લિક ડાઇન કોમ્પોનન્ટ વેલ્યુ 39 મળશે. પણ જો વધારાનો એકાંતરીય દ્વિબંધ નજીકના એકાંતરીય દ્વિબંધની ટ્રાન્સ પોઝિશનમાં છે, તો એની અલગથી હોમોસાયક્લિક ડાઇન કોમ્પોનન્ટ વેલ્યુ મળવાની નથી. બાકી આની 30 નેનોમીટર વધારાનો એકાંત દ્વિબંધ છે તો મળશે જ રૂટિનમાં, એના ચક્રીય અવશેષ પણ મળશે જ, પણ આની હોમોસાયક્લિક ડાઇન કોમ્પોનન્ટ વેલ્યુ મળવાની નથી, કારણ કે આ ટ્રાન્સ પોઝિશનમાં છે એટલા માટે. ઓકે ડન, નો ડાઉટ. આ પ્રકારની જે વેલ્યુ છે હોમોસાયક્લિક ડાઇન, એ તમારી બુકમાં રેર કેસમાં કદાચ હશે તો હશે ડાઇનની અંદર. બેન્ઝોઇલમાં તો આવે જ છે, પણ ડાઇન પ્રણાલીમાં કદાચ મે બી પૂછાઈ જાય તો તમારે યાદ રાખવાનું રહેશે, બાકી લગભગ આવતા નથી એક્ઝામ્પલ. ઓકે ડન. તો આ બધી વેલ્યુને આપણે યાદ રાખીશું, જે ઓલરેડી તમારા બુકમાં આપેલી છે, અને તમને જે ક્વેશ્ચન પેપર પૂછાશે એની લાસ્ટ પેજની અંદર પણ આપેલા હશે ઓલમોસ્ટ આ બધી વેલ્યુ. જો તમને યાદ રહે છે તો વેલ એન્ડ ગુડ છે, યાદ નથી રહેતું તો ચિંતા કરવાની જરૂર નથી. તમારા ક્વેશ્ચન પેપરની પાછળ બધી જ વેલ્યુ આપેલી હશે. ઓકે ડન, ક્લિયર. આ બધી વેલ્યુ આ જે લેક્ચર લીધું ને ધ્યાનથી 2 વખત તમે રીડ કરજો, બરોબર જોજો. 100% ડાઇનના જેટલા પણ એક્ઝામ્પલ હશે તમે એકદમ ઇઝીલી સમજી શકશો. આપણે ટ્રાય કરીશું 1-2 દિવસમાં, 1-2 લેક્ચર મૂકીશું એના એક્ઝામ્પલના સિમ્પલ. ક્લિયર? ઓલરેડી તમને મેડમે શીખવાડેલું જ છે. આર્યું હું ફરીથી રિમાઇન્ડ કરું છું. હું આના એક્ઝામ્પલ પણ ડિટેલ્સમાં લઈશ ડાઇનના, ત્યારબાદ ઇનોન, ત્યારબાદ બેન્ઝોના લઈશ. પરંતુ હાલ પૂરતું તમારે 26 તારીખે એક્ઝામ છે, તો ત્યાં સુધી હું મિનિમમ એક્ઝામ્પલની અંદર આર્યું ડાઇનના એક્ઝામ્પલ ક્લિયર કરીશ. ઓકે, થેન્ક યુ.